હેલો, વેલકમ ટુ ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપરેશન. સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે છે FHWની જે પરીક્ષા છે 11 તારીખે, તો એના માટે સ્પેશિયલ છે MCQ કાઢ્યા છે અને લાસ્ટ સુધી છે વિડીયો જોજો, કારણ કે ઘણા બધા MCQ છે જે IMP છે તમારી એક્ઝામ માટે. તો ખાસ કરીને તો લાસ્ટ સુધી છે જોજો વિડીયો પૂરો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સર્વાઇકલ કેનાલની લંબાઈ ખાલી જગ્યા ઇંચ છે. સર્વાઇકલ કેનાલની લંબાઈ છે કેટલા ઇંચ છે? તો કે 1 ઇંચ જેટલી છે એ સર્વાઇકલ કેનાલની લંબાઈ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, પ્રથમ માસિકને ખાલી જગ્યા કહે છે. પ્રથમ માસિકને છે મિત્રો મેનાર્કી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે મેનાર્કી છે કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી જોઈએ તો જો પ્રેગ્નન્ટ વુમનને મિક્સિડીમાં હોય તો તેનું ફિટસથી થતી પીડાને શું કહે છે? તો તેને છે હાઇપર થાઇરોડિઝમ છે કહેવામાં આવે છે, હાઇપર થાઇરોડિઝમ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, સ્વાઇન ફ્લૂના કયા અંગને છે પ્રભાવિત કરે છે? સ્વાઇન ફ્લૂ છે કયા અંગને પ્રભાવિત કરે છે? તો સ્વાઇન ફ્લૂ છે ફેફસાને પ્રભાવિત કરે છે. ત્યાર પછી છે હાઇપોથેલેમસની નીચે કઈ ગ્રંથિ આવેલી છે? હાઇપોથેલેમસની નીચે કઈ ગ્રંથિ આવેલી છે? પૂછાયેલો પ્રશ્ન છે FHWની JMCની પરીક્ષામાં મિત્રો આ પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછાયેલા પ્રશ્નો છે ઘણી વાર રિપીટ થતા હોય છે, એટલા માટે યાદ રાખજો. તો હાઇપોથેલેમસની નીચે છે એ પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે. કઈ ઉંમરે બેબી છે દોડી શકે છે? આ પણ FHWની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, મતલબ કે આ બંને પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે. તેમાં આવશે 18 મહિને બેબી છે દોડી શકે છે. ત્યાર પછી જોઈએ તો પ્રીસ્કૂલ એટલે શું? પ્રીસ્કૂલ એટલે શું? તો કે 3 વર્ષથી 6 વર્ષની ઉંમરને છે પ્રીસ્કૂલ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સ્કૂલ ગોઈંગ એટલે શું? તો મિત્રો હવે સ્કૂલ ગોઈંગ એટલે શું? તો 6 વર્ષથી 12 વર્ષને છે સ્કૂલ ગોઈંગ કહેવામાં આવે છે. અને એડોલેશન એટલે શું? તો એડોલેશન એટલે 13 વર્ષથી લઈ અને 18 વર્ષને છે એડોલેશન કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો રક્તકણોનું ઉદ્ભવ સ્થાન છે શું છે? તો રક્તકણોનું ઉદ્ભવ સ્થાન છે અસ્થિ મજ્જા છે. અસ્થિ મજ્જા છે એ રક્તકણોનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ લઈએ, બ્રેસ્ટનું બીજું નામ શું છે? તો મેમરી ગ્લેન્ડ છે. બ્રેસ્ટનું બીજું નામ મેમરી ગ્લેન્ડ છે. મોંમાં કેટલી લાળ ગ્રંથિ આવેલી હોય છે? મોંમાં છે કેટલી લાળ ગ્રંથિ આવેલી હોય છે? તો 3 જોડ છે લાળ ગ્રંથિ મોંમાં આવેલી છે. 3 જોડ લાળ ગ્રંથિ છે મોંમાં આવેલી છે. અને 6 નંગ જો પૂછે તો 6 અને જોડ પૂછે તો 3. આ રીતે છે, યાદ રાખજો મિત્રો ખાસ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો મિત્રો આ છે આપણી ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપેરેશનની FHWની સ્પેશિયલ મોક ટેસ્ટ. દરરોજ મિત્રો તમારી પરીક્ષા છે ને 11 તારીખ ક્યાં સુધી છે મોક ટેસ્ટ લેવામાં આવશે દરરોજ, અને સ્પેશિયલ 25 આરોગ્યના પ્રશ્નોની જે છે ટેસ્ટ લેવામાં આવે છે, કારણ કે સૌથી વધુ જો પૂછાતું હોય તો એ આપણું હેલ્થનું છે. એટલા માટે હેલ્થના 25 પ્રશ્નોની દરરોજ છે ટેસ્ટ લેવામાં આવશે. અને MPWમાં પણ મિત્રો આ સિરીઝ છે આપણી ચાલુ હતી, તેમાં લગભગ છે 130 જેટલા કેન્ડિડેટ હતા અને તે બધાને છે સારા માર્ક્સ એવરેજ કવર કરી રહ્યા છે એ લોકો. તો મિત્રો FHWની તૈયારી કરતા મિત્રો માટે છે ખાસ છે, તો ખાસ છે તમે જોઈન કરી લેજો. અને પ્રથમ 50 રજિસ્ટ્રેશન માટે છે માત્ર 49 રૂપીઝ છે, જે સામાન્ય મિત્રો કહેવાય. તો એના માટે છે તમે જોઈન કરી લેજો. મોક ટેસ્ટ નીચે આપેલા નંબરમાં છે ખાલી તમે મેસેજ કરી દેજો, જેથી તમારું છે રજિસ્ટ્રેશન થઈ જાય. તો ખાસ એક ધ્યાન રાખજો. અને 10/8/2024ના રોજ મિત્રો મેગા ટેસ્ટ હશે, તેમાં પ્રથમ આવનાર મિત્રો સરપ્રાઈઝ ગિફ્ટ મળે છે અને મળેલા પણ છે, બરોબર છે. આ કોઈ ખોટી એડ બેટાઈ નથી, એ ખાસ મનમાં બેસાડી લેજો. ચાલો આગળ જોઈએ, સ્નાયુઓના સંકોચન માટે શેની જરૂર પડે છે? સ્નાયુઓના સંકોચન માટે મિત્રો પ્રોટીનની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? તો કે પ્રોટીનની છે જરૂર પડે છે. ત્યાર પછી છે મિડવાઇફનું બીજું નામ શું છે? તો મિડવાઇફનું બીજું નામ છે ગ્રાન્ડ મધર. મિડવાઇફનું બીજું નામ છે ગ્રાન્ડ મધર. ત્યાર પછી છે APHનું પૂરું નામ જણાવો. APHનું પૂરું નામ છે એન્ટીપાર્ટમ હેમરેજ. APHનું પૂરું નામ છે એન્ટીપાર્ટમ હેમરેજ. ત્યાર પછી મિડવિફરી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રકાર છે. મિડવિફરીના છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રકાર છે. ખાસ યાદ રાખજો, થોડું અઘરું નામ છે પરંતુ યાદ રાખજો. ઇન્સ્ટિટ્યુટ ટ્યુબિલ એન્ડ હોમ અને હોમ, આ છે એનું ફૂલ ફોર્મ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ફોરચેટથી એનસ સુધીના ભાગને છે શું કહેવામાં આવે છે? તો પેરિનિયમ છે કહેવામાં આવે છે. ફોરચેટથી એનસ સુધીના ભાગને છે એ પેરિનિયમ છે કહેવામાં આવે છે. ફેલોપિયન ટ્યુબની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? પૂછાયેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કરી લેજો.
ફેલોપિયન ટ્યુબની લંબાઈ છે એ 10 સેન્ટીમીટર જેટલી છે. કેટલી? ફેલોપિયન ટ્યુબની લંબાઈ 10 સેન્ટીમીટર જેટલી છે. ત્યાર પછી જીટીએચનું પૂરું નામ જણાવો. તો એનું નામ છે ગોનાડોટ્રોફિક હોર્મોન્સ. ગોનાડોટ્રોફિક હોર્મોન્સ જે જીટીએચનું ફૂલ ફોર્મ છે, ખાસ યાદ રાખી લેજો મિત્રો. ત્યાર પછી છે ખાલી જગ્યા ગ્રંથિ સ્ત્રીબીજ ઉત્પન્ન કરે છે. ખાલી જગ્યા ગ્રંથિ છે સ્ત્રીબીજ ઉત્પન્ન કરે છે, એ છે ઓવરી. અને મિત્રો બીજી એક વાત છે મારે વચ્ચે તમને કહેવી છે. મિત્રો તમને વિડીયો નથી ગમતા અને ગમે છે તો કેવા ગમે છે એ તમે મને છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાઇક કરજો અને તમારા મિત્રો સુધી છે શેર કરજો. અને મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ તો કરતા જ નથી મિત્રો. હું એટલી મહેનતથી તમારા માટે છે વિડીયો બનાવીને લાવું છું, પરંતુ તમારા તરફથી મિત્રો જો કોઈ રિસ્પોન્સ જ નથી મળતો તો મારે શું કરવાનું? તમે મને એક વખત કહી દો ખાલી. એટલા માટે મિત્રો ખાસ એક વિનંતી કરું છું કે તમે છે રિસ્પોન્સ આપો. કમસે કમ રિસ્પોન્સ તો આપો. બીજું કંઈ ના આપી શકો તો કાંઈ નહીં, પરંતુ કેવો વિડીયો લાગે છે, શું સુધારા કરવાની જરૂર છે, એવો બધો રિસ્પોન્સ તો છે તમે મને આપી શકો છો. અને મિત્રો આપણા આવા વિડીયો એમસીક્યુના છે ઘણા બધા છે, 100 વિડીયોની ઉપર છે. તો એ પ્લેલિસ્ટ છે આપણી MPW રિવિઝન નામના ફોલ્ડરમાં જઈ અને એ બધા પણ જોઈ લેજો. કારણ કે ઘણા બધા MCQ 6 થી 7,000 જેટલા MCQ છે એ પ્લેલિસ્ટમાં આવેલા છે, તો વાંચી લેજો. કારણ કે અત્યારે તો છે MCQ જ રિવિઝન કરવાના હોય. ચાલો નેક્સ્ટ જોઈએ. સેક્રમમાંથી ખાલી જગ્યા નર્વ પસાર થાય છે. તો સેક્રમમાંથી છે કોડા ઇક્વિના નર્વ છે પસાર થાય છે. સેક્રમમાંથી કોડા ઇક્વિના નામની નર્વ છે પસાર થાય છે. સ્પમનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે. સ્પમનો સંગ્રહ છે ખાલી જગ્યામાં થાય છે. એપિડિડિમસમાં છે થાય છે સ્પમનો સંગ્રહ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આરોગ્ય સેતુ એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો આરોગ્ય સેતુ એપ છે એ NIC દ્વારા છે લોન્ચ કરવામાં આવી છે. તો NICનું મિત્રો કમસે કમ ફૂલ ફોર્મ તો છે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી મને રિસ્પોન્સ મળે, મને મજા આવે વિડીયો બનાવવાની જો તમે રિસ્પોન્સ આપશો ને તો. ત્યાર પછી જોઈએ તો માતાના પ્રથમ 3 દિવસના ધાવણને છે શું કહેવામાં આવે છે? તો પ્રથમ 3 દિવસના ધાવણને છે ને મિત્રો કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે. ત્યાર પછી છે અંતઃસ્ત્રાવ શું છે? અંતઃસ્ત્રાવ શું છે? તો અંતઃસ્ત્રાવ છે મિત્રો રાસાયણિક સંદેશા વાહકના પ્રકાર છે અંતઃસ્ત્રાવ. ઓકે, તો મિત્રો આજના MCQ હતા. એટલે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.